ભારત જ નહીં આખી દુનિયામાં 9 મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ। માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘર વાપસી થઈ। ડ્રેગન અવકાશયાન આજે ભારતીય સમય મુજબ સવારે 3:27 ફ્લોરિડાના દરિયા કિનારે ઉતરાણ કર્યું। આ 4 અવકાશ યાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છોડી ગયા હતા। જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું। આ સમયગાળા દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંદેશા વ્યવહાર બંધ રહ્યો હતો। આ યાત્રામાં લગભગ 17 કલાક લાગ્યા। ચારેય અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થયા પછી અવકાશયાનનો હેચ 18 માર્ચે સવારે 8:35 વાગે બંધ થઈ ગયો અને અવકાશયાન સવારે 10:35 વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું। સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા। આ મિશનનો હેતુ બોઇંગના સ્ટાર લાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો। અવકાશ યાત્રીઓએ અવકાશ મથક પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા, પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા બાદ તેમનું 8 દિવસનું મિશન 9 મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું। તો સુનીતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું। ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું। સુનીતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરું છું। ગુજરાતની દીકરી અને દીકરી લાંબા સમય સુધી અંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે। આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે। સુનીતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ પર ગૃહ રાજ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી। હર્ષ સંઘવીએ કહ્યું કે સુનીતાએ દુનિયાને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। 9 મહિના સુનીતા અંતરિક્ષમાં રહ્યા તેના દ્રશ્યો પણ જોયા। સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીઓના સફળ લેન્ડિંગ પર ગર્વ છે। આપણી ગુજરાત મહેસાણાની પંડ્યા પરિવારની દીકરી, ભારતની દીકરી સુનીતા વિલિયમ્સ જે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। 9 મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ, એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। સુનીતા વિલિયમ્સ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું કે સુનીતા વિલિયમ્સનું ધરતી પર ઉતરાણ એ આનંદની વાત છે। ગુજરાત અને ભારતની દીકરીએ વિશ્વમાં નામ રોશન કર્યું। ગુજરાતની દીકરી પર એક એક ગુજરાતીને ગર્વ। ફરી પૃથ્વી ઉપર પગ મૂકવા તરફ પ્રયાણ સુનીતા વિલિયમ્સના જે થયા છે પૂરી દુનિયાની અંદર ખુશી છે। ભારતની ભૂમિની દીકરી, આ ગુજરાતની ધરતીનું સંતાન, ગુજરાતની બેટી આ સિદ્ધિ પ્રાપ્ત કરતી હોય તો એના ઉપર એક એક ગુજરાતીને સ્વાભાવિક રીતે ગૌરવ હોય। હું પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ હર્ષ સાથે આ ગુજરાતની બેટી માટે શુભકામનાઓ પાઠવું છું। તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ભારતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું। સુનીતા વિલિયમ્સે દુનિયાને નારી શક્તિનો સંદેશ આપ્યો। પૂરી દુનિયામાં ટેકનોલોજી અને અંતરિક્ષની અંદર જ્યારે હરણફાળ કરીને બ્રહ્માંડ જાણવાની મનુષ્યને હંમેશા માટે ઈચ્છા રહી છે, ત્યારે ભારતની જ દીકરી અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશ યાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી 9 મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી પૃથ્વીના ધરતી પર
જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો, તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી. આ એક નારી શક્તિ, મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે. આ પ્રસંગે આપણી લાડલી દીકરી કલ્પના ચાવલા પણ આપણા વચ્ચે નથી રહ્યા. એમને પણ આપણે હૃદયથી એ યાદ કરીએ છીએ, શ્રદ્ધાસુમન આપીએ છીએ. ત્યારે સુનીતા વિલિયમ જ્યારે અહીંયા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી, દુનિયાને નારી શક્તિનો પોઝિટિવ મેસેજ આપ્યો છે અને ખગોળીય જ્ઞાન વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે, આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે. તો સફળ તરીકે તેનું લેન્ડિંગ થયું અને ધરતી પર આજે એ ખુશી રીતે એમના પરિવારને મળી શકશે, જોઈ શકશે, એનો સૌને આનંદ છે. સૌની પ્રાર્થનાએ આ સરસ રીતનું એમનું લેન્ડિંગ થયું છે અને સફળતાપૂર્વક એ પૃથ્વી પર પાછા આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે ગુજરાતની નામના વધારી છે સુનીતા વિલિયમ્સે. શક્તિશાળી મહિલા તરીકે તેમણે નામના મેળવી. વિલિયમ્સ એ ગુજરાતની અને ખાસ કરી અને ઉત્તર ગુજરાતની દીકરી છે. 9 મહિના સુધી સ્પેસની અંદર રહી, આકાશની અંદર રહી અને આજે 9 મહિના પછી એ પૃથ્વી ઉપર એમનું ઉત્તરાયણ થયું છે. શુભેચ્છા પાઠવું છું. અને સુનીતા વિલિયમ્સે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે. એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર, વિશ્વના ઇતિહાસની અંદર અમર રહે છે અને તેઓ સ્વસ્થ રહે અને ભવિષ્યની અંદર પણ આવા સાહસ કરી અને વિશ્વની અંદર ગુજરાત અને ઉત્તર ગુજરાતનું નામ વધારે.